सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता न स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बारमो અને 13મો શ્લોક। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाद् विशिष्यते ध्यानात् कर्मफलत्याग त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां करुण एव च निरहङ्कारः समदुःखसुखः क्षमी। ભગવાને પોતાની જ પ્રાપ્તિ માટેના ઉપાયો દર્શાવ્યા।
અને એ ઉપાયોને અંતે ફળ શું મળે એ પણ કહ્યું. મન બુદ્ધિને મારામાં અર્પિત કરીશ તો ફળ છે મારામાં જ રહીશ. નિવસિષ્યસી મય્યેવ, ભગવાનમાં જ નિવાસ કરીશ. એટલે કે પરમ સુખ શાંતિમાં જ હંમેશા રહીશ. એને મોક્ષ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા સચ્ચિદાનંદ લક્ષણ મયી એવો અર્થ છે. હું કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવા મારામાં જ રહીશ. અને એના માટે સરળ ઉપાય કરીને કહ્યું કે તું જે કર્મ કરે છે તે મારામાં અર્પણ કર. એટલે કે કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર. ભગવાન કરાવે છે ને હું કરું છું. એટલે એવું કહેવાય કે સ્વરૂપ પ્રાપ્તિ સુધી, સ્વરૂપ જ્ઞાન સુધી ઈશ્વરની પરાધીનતા અનિવાર્ય છે. ભક્તિ કરું કે ન કરું, પૂજા કરું કે ન કરું, પ્રશ્ન જ નથી આવતો. સ્વરૂપ જ્ઞાન નિષ્ઠા ન થાય ત્યાં સુધી ઈશ્વરની પરાધીનતા અનિવાર્ય છે. એટલે કે એના સિવાય બેડો પાર ન થાય. એટલે કરવાનું છે તો કેવી રીતે કર? એની શક્તિથી કરું છું, કર્તવ્ય રૂપે કરું. અને એ કર્તવ્યમાં કોઈ વાર ચ્યુતિ થઈ જાય તો એનું જરૂર દુઃખ થાય, પણ બીજા કર્તવ્યનું પાલન કરતા નથી એવી ફરિયાદ પછી નહીં રહે. અને કદાચ એવું નથી થતું તો ભગવાન કહે છે કર્મના ફળનો ત્યાગ કર. એટલે એક રીતે જોવાનું કે આ કોઈ અલગ અલગ સાધનો અહીંયા બતાવતા નથી. બધા જ સાધનો એક જ સાધ્યની સિદ્ધિ માટે છે. સાધ્ય જુદા જુદા નથી કે હું તો માત્ર કર્મયોગી બની રહું કાં તો હું તો ખાલી ભક્ત બની રહું, એવું નથી. બધા જ સાધનોનું જે લક્ષ્ય એક જ છે, નિવાસ પરમાત્મામાં કરવો. અને એના માટે મન બુદ્ધિનું અર્પણ કરવું. અને એના માટે અંતિમ સાધન બતાવ્યું કર્મના ફળનો ત્યાગ. તો એ કર્મના ફળના ત્યાગ વડે પણ મહત્વનો શબ્દ છે મામ આપતુમ ઈચ્છા. મારી જ પ્રાપ્તિની ઈચ્છા કર. ઈચ્છા તો એક માટે જ છે, સાધન ભલે જુદા જુદા છે. એટલે ઈચ્છા નહીં કર તો કોઈ સાધન ફળદાયી નહીં બને. મારી પ્રાપ્તિની જ ઈચ્છા કર. અને તો એવા ત્યાગથી, કર્મના ફળના ત્યાગથી પણ શાંતિની પ્રાપ્તિ થશે. એના માટે એક વ્યવહારિક દ્રષ્ટાંત જોવામાં આવે કે કોઈ કાગડો માંસનો ટુકડો લઈને ઉડ્યો અને માંસનો ટુકડો લીધો એટલે એની પાછળ પક્ષીઓનું ટોળું પડે છે. કારણ માંસનો ટુકડો બધાને જોઈએ છે. એક લઈને ઉડ્યો અને પાછળ બધાય લઈને, બધા વિરોધીઓ પક્ષીઓ બધા ટોળે એની પાછળ એને ઘેરાવો કરે છે. કાગડો બુદ્ધિમાન હતો. એને જોયું કે આટલા બધા પક્ષીઓ પાછળ આવે છે તો મને જીવતો મૂકશે નહીં. અને એટલે વિચાર કર્યો કે કેમ બધા પાછળ આવે છે. પાછળ આવવાનું કારણ પણ સમજી લીધું. મેં માંસનો ટુકડો લીધો છે, એ બધાને જોઈએ છે, તો હું શું કરું? માંસના ટુકડાને જ ફેંકી દઉં તો હું બચી જઈશ. એટલે એણે ટુકડો ફેંકી દીધો તો બધા જ પક્ષીઓ એ ટુકડા ઉપર જઈને બેઠા. પેલા કાગડાને જવા દીધો તો કાગડાને શું મળ્યું? શાંતિ. તેનાથી શાંતિ મળી? ત્યાગથી. એવી જ રીતે ત્યાગ કરીને શાંતિ પ્રાપ્ત થાય. કારણ કે બધાને અમુક સુખ, વિષયનું સુખ બધાને જોઈએ છે. બધા એની પાછળ પડેલા છે. તો હું છોડી દઉં ને બીજાને આગળ કરું તો મને નિરાશ.
તો એવી રીતે ત્યાગથી શાંતિ અને પછી જ્ઞાનથી પરમ શાંતિ એવું અહીંયા દર્શાવી અને હવે જે નિવાસ કરનારો ભક્ત છે, જે આ સાધનો કરીને મન બુદ્ધિને પરમાત્મામાં જેણે અર્પણ કરેલા છે, એવા ભક્તના લક્ષણો બતાવે છે. એટલે કે જેનું મન પરમાત્મામાં સ્થિત થઈ ગયું છે, એનું અંતર કેવા પ્રકારનું હોય, અને એ જ મારા માટે અભ્યાસ કરીને પ્રાપ્ત કરવું જરૂરી છે, પ્રયત્નથી સાધ્ય છે. એટલે જ્ઞાની ભક્ત કેવો હોય એ દર્શાવી અને મને બતાવે છે, હું પણ એ ગુણોને મારા જીવનમાં લાવું. આપણે પ્રથમ ગુણ જોયેલો હતો અદ્વેષ્ટા, ન દ્વેષ્ટી, આત્મભાવે ન પશ્યતિ. સર્વત્ર પોતાને જ જુએ તો કોનો દ્વેષ કરે? એટલા માટે અહીંયા દ્વેષની સાથે લઈ લેવાનું રાગમ અપી, રાગ અપી, રાગ પણ ન કરે. કારણ કે પહેલા રાગ થાય પછી જ દ્વેષ આવે. એટલે જ્યાં જ્યાં દ્વેષ ન કરો કહેવામાં આવે ત્યાં આગળ લઈ લેવાનું રાગ પણ ન કરો. એટલે એવું કહેવાય કે રાગ અગ્રજ બંધુ છે, મોટો ભાઈ છે, અને દ્વેષ કેવો છે? અનુજ બંધુ, એની પાછળ પાછળ ચાલે. એટલે રાગ નહીં કરો તો દ્વેષ નહીં થાય. એટલે રાગ સાથે દ્વેષ જોડાયેલો જ છે. એટલે અહીંયા કહે છે કે રાગ ન કરો, દ્વેષ ન કરો. કોના માટે દ્વેષ થાય, કોના માટે રાગ થાય? તો કહેવામાં આવે રાગ કોના માટે થાય? કશ્ચિત સુખ હેતુ, કોઈક મને સુખ આપનારું દેખાય ત્યારે એના માટે રાગ થાય. કોઈક મને સુખ આપે છે, પ્રેમ આપે છે, એવો અનુભવ જ્યારે થાય એના જ માટે રાગ થાય. કશ્ચિત દુઃખ હેતુ, જ્યારે કોઈ મને દુઃખ આપે છે, પીડા આપે એવો અનુભવ થાય એના જ માટે દ્વેષ થાય. એટલે આ સુખ અને દુઃખ એ બંને એના મૂળમાં રહેલા છે. અને એટલે કે છે પ્રથમ લક્ષણ છે અદ્વેષ્ટા બનો. એટલે કે દ્વેષ રાહિત્યમ, દ્વેષ ન કરો. હવે જ્યારે કોઈ એવું કહે કે દ્વેષ ન કરો, એવું કહેવાથી દ્વેષ દૂર થતો નથી. બધાના અનુભવ છે કે અંતરમાં એટલી પીડા થતી હોય પણ એ છૂટે નહીં. એટલા માટે આમ તો પ્રયત્નથી વિચાર કરીને છૂટી શકે, પણ એ વખતની સ્થિતિ એવા પ્રકારની હોય કે વિચાર પણ કરવો ન ગમે. એટલા માટે દ્વેષ કે રાગ ઉત્પન્ન થાય એ તો મને અનુભવાય છે. હવે સાધક તરીકે એટલા તો સજાગ હોઈએ જ કે આપણે જાણી શકીએ કે આ મારા રાગ અને દ્વેષ છે. તો ત્યારે શું કરવું ભગવાન આગળ 3જા અધ્યાયમાં કહી ગયેલા છે. ત્યાં કહેલું છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગ દ્વેષો વ્યવસ્થિતો. રાગ અને દ્વેષ તો સારી રીતે રહેલા છે. ક્યાં રહેલા છે? ઇન્દ્રિયને એના વિષયમાં. એટલે ભગવાને ત્યાં સ્વીકાર તો કરી જ લીધો કે રાગ દ્વેષ તો મનમાં છે જ. અને એટલે હવે અહીંયા દૂર કરવાની વાત આવતી હોય તો ત્યાં ઉપાય પણ બતાવ્યો છે. તયોહો વશમ ન આગચ્છેત તૌહિ પરિપંથિનો. એ તારા શત્રુ છે એવું માની અને એના વશમાં આવતો નહીં. એક વખત જ્યારે આપણે જાણી શકીએ કે આ તો મારામાં તકલીફ છે, એટલા માટે તો એને સાધક કહેવાય. સાધક કોણ છે? જે પોતાની અંદર જ પ્રોબ્લેમને જુએ છે. સંસારી કોણ? પ્રોબ્લેમને બહાર જુએ.
આપણે જોવાનું કે આપણે કઈ કેટેગરીમાં આવીએ. જે સમસ્યાને બહાર જુએ એ સંસારી, જે સમસ્યાને અંદર જ જુએ એ સાધક. અને એટલે સાધકને ઉપદેશ છે કે હું મારામાં જ્યારે દ્વેષ ઉત્પન્ન થતો જોઉં ત્યારે ભગવાન કહે છે એ તો સારી રીતે રહેલા છે, એટલે એમ દૂર નહીં થાય. એટલા માટે દૂર કરવા હોય તો એના વશમાં ન આવતો, એટલે કે એની પકડમાં આવીને વ્યવહાર કરી નાખતો નહીં. જ્યારે ખબર પડી કે આ ઉત્પન્ન થયા છે ત્યારે એ ઉત્પન્ન થયેલાને માત્ર જોવાના, પણ મનમાં આવે કે એના માટે દ્વેષ છે, 2 વાક્ય કહી નાખું, એ કહેવાના નહીં. એને શું કહેવાય? વશમાં ન આવ્યા. એટલે એવી પ્રવૃત્તિ ન કરે. અહીંયા તો ભગવાનની ઈચ્છા તો એવી જ છે કે દ્વેષને જ દૂર કરે. અને દ્વેષને દૂર કરવા માટે ઉપાય છે અજ્ઞાનને દૂર કરવો. ગયા વખતે જોયું હતું કારણ કે દ્વેષનું મૂળ છે અભિમાન, અભિમાનનું મૂળ છે અજ્ઞાન. એટલે ભગવાનની ઈચ્છા તો એવી જ છે કે અજ્ઞાન દૂર થશે તો દ્વેષ રહિત થઈ શકીશ. અને જ્ઞાન એટલે શું? સર્વ મારા સ્વરૂપ જ છે, તો દ્વેષનો પ્રશ્ન નહીં આવે. પણ જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી દ્વેષ ઉત્પન્ન થવાનો છે. ત્યારે ઉપાય છે એના વશમાં ન આવે. આ પ્રથમ સ્ટેજ છે. એના વશમાં નહીં આવે તો ધીરે ધીરે શાંત થઈ જશે. તો એવું બતાવી અને કહે છે કે પ્રવૃત્તિ તો સારામાં સારી જ કરવી, બીજાને જાણ પણ ન થાય કે આને મારા માટે ઈર્ષા છે, દ્વેષ છે, ઘૃણા છે, તિરસ્કાર છે. બીજાને ખબર ન પડે, હું જાણું, પ્રવૃત્તિ ન કરું. અને પ્રવૃત્તિ નહીં થાય ત્યારે વિરોધી ભાવ ધીરે ધીરે શાંત થઈ જશે. અને જેના વિરોધી ભાવ શાંત થઈ ગયા એને જ કહેવાય સંત. હે ને? બીજું કાંઈ પ્રયત્ન તો એમણે કરેલો જ છે, પણ પ્રયત્ન અભ્યાસથી પછી વિરોધી ઉઠે જ નહીં. વિરોધી દેખાય એના માટે ન ઉઠે. એટલે દ્રષ્ટાંત છે ગાંધીજીનું. મહાત્મા ગાંધી કોઈ વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. મુસાફરી કરતી વખતે કોઈક વિરોધી, આમ ખબર નથી કે આ ગાંધીજી છે, પણ એમ જ બાજુમાં કોઈકને એમ જ કાંઈ કર્યા વિના મનમાં દ્વેષ થતો હોય, જોઈને એમ થાય કે આ વ્યક્તિ ગમતી નથી. ને ગાંધીજીના કોઈ એવા વિરોધી બાજુમાં બેઠા હશે અને એની આદત મુજબ વારે વારે થૂક્યા કરે. ટ્રેનમાં થૂકે. અને ગાંધીજી એ વખતે પેપર વાંચતા હતા, છાપું વાંચે. જેવું થૂકે એટલે છાપાનો ટુકડો કાપી અને પેલું લૂછીને ડસ્ટબિનમાં ફેંકી આવે. પેલાને થયું કે આ મને સુધારવા માંગે એટલે વધુ બગડે, હે ને? અને એટલા માટે વારંવાર થૂકે. તો થૂકે એટલે સાફ કરી આવે. સાફ કરી આવે ત્યાં તો ગાંધીજીનું સ્ટેશન આવી ગયું. ગાંધીજી ઉતર્યા ત્યારે તો ગાંધી બાપુ બધા મહાત્મા તરીકે એમનો સ્વાગત કરવા આવેલા હતા. અને ત્યારે પેલી વ્યક્તિને ખબર પડી કે આ તો મહાત્મા ગાંધી છે. એટલે ઉતરીને એની માફી માગવા માંડ્યા. માફી માગે છે કે મારાથી આપને કષ્ટ થયું, મેં આ મારો કચરો સાફ કરાવ્યો. તો કે મને કોઈ કષ્ટ નથી થયું, તમને થયું હશે તો બરાબર છે, હું તો મારા કર્તવ્યનું પાલન કરતો હતો. મેં મારી જાત માટે એક નિયમ બનાવ્યો છે કે હું જ્યાં બેસું ત્યાં આજુબાજુ સ્વચ્છ હોવું જોઈએ. અને એ સ્વચ્છ કરવાનું કામ હું પોતે કરી લઉં છું. અહીંયા નહીં, હું જ્યાં જાઉં ત્યાં મારી આજુબાજુની જગ્યા સ્વચ્છ કરી લઉં. તો એ તો મેં મારા માટે નિયમ બનાવ્યો છે અને મેં તો શું કર્યું છે? નિયમનું પાલન કર્યું છે. એટલે તમને જો દુઃખ થયું જ હોય તો તમે નિયમ બનાવી લ્યો કે હવેથી જ્યાં જઈશ ત્યાં હું તો કચરો નહીં જ કરું, થૂકીશ નહીં, પણ
મારી આજુબાજુ કચરા હશે, કાંઈ ખરાબ હશે તો હું સાફ કરી લઈશ. અને એ નિયમ બધા બનાવશે, એને જ કહેવાય સ્વચ્છતા અભિયાન, હે ને? તો બધાએ પોતાને આવી રીતે નિયમ બનાવે. તો ત્યારે શું કર્યું? ગાંધીજીને એના માટે દ્વેષ ન થયો. કેમ દ્વેષ ન થયો? કારણ કે પોતે એ વસ્તુને કર્તવ્ય રૂપે માની લીધું. તો જ્યારે મનમાં વિરોધી ભાવ ઉઠવાની શક્યતા હોય ત્યારે વિચારની દ્રષ્ટિ બદલાવી નાખીએ તો પણ વ્યક્તિ માટે દ્વેષ નહીં થાય. એકનાથજી મહારાજનું દ્રષ્ટાંત છે તો બહુ જાણીતું છે કે રોજ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા જાય અને મોટા ભાગે એવી રીતે સાધુ સંતો ઉપર ઘણા બધા વિરોધી હોય અને એટલો દ્વેષ જ શું કરે? એને વિરોધી પ્રવૃત્તિ કરાવે. એટલે ઉપરથી રોજ એક ભાઈ એની ઉપર થૂકે એટલે પેલા સ્નાન કરીને આવ્યા હોય પાછા સ્નાન કરવા જાય. એવી રીતે વારંવાર બન્યું. એટલે પેલી વ્યક્તિ થાકી અને કહે છે કે આટલી બધી વાર મેં આપના માટે આવું વર્તન કર્યું, તમને ક્રોધ કેમ નથી આવતો? તો કે ક્રોધ ક્યાંથી આવે? મને તો તમારા માટે દ્વેષ જ નથી થતો. દ્વેષ થાય તો પછી ક્રોધ થાય. મેં તો એવો વિચાર કર્યો કે આજે હું રોજ 1 વાર સ્નાન કરું છું, આજે 108 વાર સ્નાન કરાવ્યું તો ઉલટાનું પુણ્ય તો મને મળ્યું, તો તમને તો મારે પગે લાગવું જ જોઈએ. તો એ પ્રકારની દ્રષ્ટિ, બધી જ તકલીફ ક્યાં છે? આપણી દ્રષ્ટિમાં. દ્રષ્ટિનો દોષ છે. તો મહાત્માઓના, મહાપુરુષોના જીવનના એ ચરિત્ર વાંચીએ તો ખબર પડે કે દ્વેષ થવા જેવી પરિસ્થિતિ હોવા છતાં પણ દ્વેષ નથી થતો. આપણી સાથે આવું વર્તન તો કોઈએ કરેલું નથી, પણ આપણી સાથે તો માત્ર કદાચ બોલવાથી કે ન બોલાવવાથી, હે ને, એવું અપમાન લાગે, કર્યું ન હોય પણ લાગે, ત્યારે દ્વેષ થઈ જતો હોય. તો એ દ્વેષ નિવારણના ઉપાય રૂપે આ એક ઉપાય કહી શકાય કે વિચારનો એ દ્રષ્ટિકોણ બદલી નાખવું. બીજી બાજુથી વિચાર કરું તો એ દ્વેષથી છૂટી શકાય. બીજું અહીંયા કહે છે આ ભક્ત છે. ભક્ત છે એટલા માટે એને સર્વમાં ઈશ્વર ભાવ છે, ભગવત ભાવ છે. એટલે બધા જ ભગવત સ્વરૂપ છે એવું જાણે તો પણ દ્વેષ નહીં થાય. અને સાથે સાથે જ્ઞાની ભક્ત છે. ભક્ત છે પણ સાથે જ્ઞાન પણ છે. જ્ઞાની ભક્ત હોવાથી એ વિચાર કરી શકે કે જે અંતિમ વિચાર, પારમાર્થિક વિચાર છે કે એક પરમાત્મા જ સત્ય છે. આ જે જગત છે, પ્રકૃતિ છે, એ તો કેવું છે? માયાનો ખેલ છે. સત્ય પરમાત્મા છે, પ્રકૃતિ માયાનો ખેલ છે, અને માયા સત્ય નથી તો એની પ્રકૃતિ જગત સત્ય નથી. તો જે સાચું ન હોય એને મન ઉપર શું લાવવાનું? એને જે વસ્તુમાં દ્વેષ થાય, વ્યક્તિ કે વસ્તુથી, મોટાભાગે વ્યક્તિથી, તો ત્યારે એને એ સાચા જ નથી, સ્વપ્નવત, હે ને? જેવી રીતે સ્વપ્ન, તો સ્વપ્નમાં જેવી રીતે કોઈ વ્યક્તિ અપમાન કરે, અપમાન કરનારો પણ કોણ છે? ત્યાં હું જ છું. સ્વપ્નમાં બહારથી તો કોઈ આવતું નથી. તો સ્વપ્નમાં અપમાન કરનારો પણ હું છું અને જેનું અપમાન થાય એ હું છું. તો જ્યારે એવી રીતે જગતને સ્વપ્નવત જુએ ત્યારે એ અપમાન કરનારો પણ કેવો લાગશે? એ પણ હું જ છું. અને એ રીતે સર્વત્ર અહંભાવ થવાથી એ અદ્વેષ્ટા બની શકે. તો અદ્વેષ્ટા એટલે દ્વેષ રહિત. દ્વેષ થવા પાછળ મુખ્ય કારણ છે મારા જ પૂર્વગ્રહ, આગ્રહ, જીદ, હઠાગ્રહ. આ બધાને કારણે જ દ્વેષ થાય છે.
એણે આમ કરવું જોઈએ, એણે આમ બોલવું જોઈએ. તો એ મારો આગ્રહ છે. અને એવી રીતે આ આગ્રહોને વિચાર કરીને દૂર કરું. તો એ બધા ઉપાયો અહીંયા કરી શકાય. અને જ્યારે જ્યારે પોતાની આવી વૃત્તિઓ ઉઠે, દ્વેષને કારણે ક્રોધ, તો ત્યારે કોઈ મહાત્મા કહે છે કે ક્રોધ ઉપર શું કરો? ક્રોધ. દ્વેષને કારણે ક્રોધ જન્મે ત્યારે શું કરો? પોતે પોતાને પ્રશ્ન કરો, ક્રોધે કિમ ન કુપ્યસી? ક્રોધ ઉપર કેમ કોપ નથી કરતો? હે ને? ક્રોધ ઉપર તું ક્રોધ કર કે મને ક્રોધ કેમ આવ્યો, મને દ્વેષ કેમ થાય છે? પોતાની જાતને જ પૂછે. અને એવા પ્રકારના બધા જ ઉપાયો કરી અને અદ્વેષતા બની શકાય. અને જે વ્યક્તિ અદ્વેષતા છે એ જ સર્વ માટે મિત્ર ભાવ કરી શકે. મિત્ર ભાવ એટલે ઉદાહરણ જોયું તો ગયા વખતે જેવી રીતે સૂર્ય માટે પણ મિત્ર નામ છે. તો જેમ સૂર્ય એક સમાન રૂપે પ્રકાશ આપે છે, એમ જુઓ તો પંચભૂતોને લઈ શકાય. પૃથ્વી બધાને પોતાની ઉપર ધારણ કરે છે. હે ને? એ કદાચ ઈમાનદાર છે કે ચોર છે, સાધુ છે કે અસાધુ છે, લૂંટારો છે, બધાને પૃથ્વીએ પોતાનામાં સમાવી લીધા છે. તો પૃથ્વીને કોઈના માટે વિરોધ નથી. જલ તત્વ બધાની તરસ એક સમાન રીતે छिपावे છે. અગ્નિ તત્વ બધાને ઉષ્ણતા આપે છે. અને વાયુ, એક જ વાયુ જે મારામાં છે એ જ બીજામાં, એ પ્રાણન ક્રિયામાં એ જ વાયુ રહેલો છે. તો એ પંચભૂતોને કોઈનાય માટે ભેદ નથી, બધા માટે એક સમાન ભાવ, એને જ કહેવાય મિત્ર. તો જે બધા માટે મિત્રવત છે, બધા એના માટે મિત્ર સમાન છે, એને પછી દ્વેષ ન થાય. એટલે કે દ્વેષ ન થાય એ જ બધા માટે મિત્ર ભાવ ધારણ કરી શકે. એક શ્લોકની અંદર સરસ બતાવ્યું છે કે મિત્ર કોને કહેવાય. આપણે વ્યવહારમાં મિત્ર એવા રાખતા હોય, અમારો પાક્કો મિત્ર છે, પણ એ મિત્ર આટલા લક્ષણો વાળો હોય તો એને મિત્ર કહી શકાય. મિત્ર માટે લક્ષણ બતાવે છે, પાપાન નિવારયતી. શ્લોકમાં કહે છે મિત્ર કોને કહેવાય? પાપાન નિવારયતી. શું કરે? પોતાના મિત્રએ કરેલા પાપને દૂર કરાવે, એના માટે પ્રેરણા આપે. પાપ થઈ ગયું છે, મારો મિત્ર છે, તો શું કરવાનું? એના પાપને કેવી રીતે દૂર કરવું? પાપાન નિવારયતી ગુણાન પ્રગતિ કરોતી. એટલે એના પાપ તરફ નથી જોતો, પાપને દૂર કરવા માટે ઉપાય બતાવે છે. અને ગુણાન પ્રગતિ કરોતી, એના મનમાં ગુણો ઉત્પન્ન થાય એના માટે એને એવી પ્રેરણા આપે છે. હમણાં દ્રષ્ટાંત જોયા તો એવી વાતો કરે, એનાથી શું થાય? એ ગુણ જીવનમાં લાવવા માટે પ્રેરણા કરે. ગુણાન પ્રગતિ કરોતી યોજયતે હિતાય. એનું હિત શેમાં છે? એમાં એને જોડે છે. જેનું હિત, સર્વનું હિત આમ જુઓ તો એ પોતાના સુખ સ્વરૂપને જાણવામાં જ છે. એટલે પોતે સત્સંગ કરે, બીજાને પણ જોડે, મિત્રની જોડે. એ મિત્ર ને તો મિત્ર તો હોય, પણ એક કરતો હોય ને બીજો એની મેળે એની પ્રવૃત્તિમાં હોય, એને એ મિત્ર તરીકે રાખવા યોગ્ય નથી. મિત્ર એવો છે કે જે સમાન સ્વભાવવાળો હોય. તો પોતાનું હિત સાધી લેવું એવું નહીં, મિત્રનું પણ હિત સાધવું, એનું કલ્યાણ શેમાં છે? એના માટે એને કદાચ ન ગમે એવા શબ્દ પ્રયોગ પણ કરે, પણ
એનું કલ્યાણ જુએ એ મિત્ર છે. યોજયતે હિતાય આપદગતમ ન જહાતી. આપદગતમ, જ્યારે મિત્ર વિપત્તિમાં આવે ત્યારે એને છોડી દેતો નથી. સુખમાં હોય તો મિત્ર અને દુઃખમાં હોય તો નહીં, ને એવું નથી. દ્રુપદ રાજા અને ગુરુ દ્રોણ મિત્ર હતા, પણ જ્યાં રાજા દ્રુપદ સુખમાં આવી ગયા તો મિત્રને ભૂલી ગયા. એ મિત્ર નથી. મિત્રનું તો ઉત્તમ દ્રષ્ટાંત છે ભગવાન કૃષ્ણ અને સુદામા, કે આપત્તિમાં છે તો ખબર ન પડે એમ કુબેરની સંપત્તિ આપી દીધી. આપદગતમ ન જહાતી ગુહ્યમ નિગુહતી. ગુહ્યમ નિગુહતી, બંને મિત્રો એકબીજા સાથે કરેલી વાતને ગુહ્ય જ રાખે, ગુપ્ત જ રાખે. એટલે મારા ઉપર વિશ્વાસ કરીને કોઈએ મને વાત કરી હોય તો એ વાતને બીજાને જાહેર ન કરું, એને ગુપ્ત જ રાખવું, એ મિત્ર છે. ગુહ્યમ નિગુહતી, છુપાવે. અને દદાતી કાલે, દદાતી કાલે, જ્યારે આવશ્યકતા હોય ત્યારે એને આપે, જરૂર હોય ત્યારે મદદ કરવા ઊભો રહે. દદાતી કાલે, પણ એના ખરાબ ટેવોને પોષવા માટે નહીં. આગળ કહ્યું હિતાય, એનું હિત ઈચ્છીને આપવું પડે તોય ન આપે, પણ લાગે કે હવે આપવાની જરૂર છે તો આપે. દદાતી કાલે, યોગ્ય સમય આપે. એને જ કહેવાય સન્મિત્રમ લક્ષણમ ઇદમ. આ જ છે સાચા મિત્રના લક્ષણો. અને કહેવામાં આવે કે એક મહાપુરુષ સિવાય આ બધા જ લક્ષણો વ્યક્તિમાં જોવા મળી શકે નહીં. કારણ કે બે લક્ષણ હોય ને બીજું ત્રીજું ન હોય. પોતાનું હિત સાધી લઈએ અને એને ગમે એવી વાતો કરીએ, આપણે એને ન ગમે એવી વાતો નથી કરતા. નહીં તો મિત્ર પાછો વિસાઈ જાય, સંબંધ તોડી નાખે, એવી બીક લાગે. પણ મહાપુરુષને કોઈની બીક નથી, કારણ એનું હિત ઈચ્છે એટલા માટે એ બધું જ કરે. એટલે અહીંયા કીધું કે મૈત્ર, અહીંયા જ્ઞાની ભક્ત છે એ બધાના મિત્ર છે. આવા પ્રકારે એ મિત્રવત રહે છે. એટલે કે એને કોઈ પરાયો જણાતો જ નથી. મિત્ર એટલે સ્વજન, એને કોઈ પરાયો જણાતો જ નથી. કારણ કે બધામાં એક જ ભાવ છે. આત્મનો ભાવ કહો કે ઈશ્વરત્વ, એક ઈશ્વર ભાવ. એટલા માટે કોઈ પરાયું ન જણાય. સ્વામી રામતીર્થજીનું દ્રષ્ટાંત છે કે કોઈ વખત એમને અમેરિકા જવાનું થયેલું. અમેરિકા જતા હતા ત્યારે સ્ટીમરમાં જવાનું હતું. એ વખતે બધાએ પ્લેનમાં મુસાફરી તો ન કરી શકતા, એટલે સ્ટીમરમાં બેસીને એ જતા. એ સ્ટીમરમાં એક બીજો યુવાન પત્રકાર એ પણ એમાં સાથે હતો. સ્વામી રામતીર્થજીને ઓળખે નહીં, પણ એ અમેરિકાનો હતો અને એમને ત્યાં પોતાના દેશ જવું હતું. હવે સ્વામી રામતીર્થજી પાસે ઓછામાં ઓછો સામાન હતો. અમેરિકા જતા હોય તો આપણે તો અત્યારે 2-3 બેગ તો ઓછી, એ તો પહેલાં એ કહેવું પડે કે આટલા કિલો જ લઈ આવવાનું, નહીં તો આપણે ભારત બધું લઈને જઈએ, હે ને. ગુજરાતી તો ખાસ અથાણા ને પાપડ ને બધું લઈને એટલે ના પાડે તો કુરિયર કરીએ. પણ રામતીર્થજીની પાસે બહુ જ જરૂરી સામાન હતો. એટલે પેલા પત્રકારે જોઈને કહે છે કે આપની પાસે આટલો જ સામાન છે, ક્યાં જાઓ છો? તો કે અમેરિકા જાઓ ને આટલો જ સામાન લઈને જશો? બરાબર, ત્યાં તમારું કોઈ સ્વજન હશે, હે ને, એટલે સામાનની જરૂર કદાચ નહીં હોય. તો કે નહીં, અમેરિકામાં મને કોઈ ઓળખતું નથી અને મારે કોઈ મારું પરિચિત પણ નથી. તો કે તો તમે આટલા સામાનમાં કેવી રીતે ત્યાં રહેશો? એટલે કે તો એટલું ધન હશે સાથે? તો કે ધન પણ નથી,
જોઈ લે તું, ધન નથી અને સામાન પણ થોડો એવો છે. તો પેલાને આશ્ચર્ય થયું કે તો તમે ત્યાં ખૂબ હેરાન થશો, કારણ કે તમારા પરિચિત પણ કોઈ નથી, કોઈ મિત્ર પણ નથી. તો ત્યાં શું કરશો? તો કે છે ને, હવે કોણ? તું જ મારો મિત્ર હે ને, તું મારો મિત્ર, એટલે હવે તારે ત્યાં મારું ધ્યાન રાખવાનું. અને પેલી વ્યક્તિ એટલો બધો એનાથી અભિભૂત થઈ ગયો કે એની સાદગી અને ખાસ કરીને એનામાં જે મિત્રતાનો ભાવ જોયો, એ મિત્રતાના ભાવને તો કે ના, આજથી હું તમારો વાસ્તવમાં મિત્ર, અને જ્યાં સુધી અમેરિકામાં રહેશો ત્યાં સુધી તમારી જવાબદારી મારી. સ્વામી રામતીર્થ કહે છે કે અમે તો ભાઈ ભગવાનના ભરોસે નીકળ્યા હોઈએ, ભગવાન કોઈકને મિત્ર બનાવીને મોકલી દે, અને ત્યારથી એ મિત્રએ સ્વામીજીનું છેક સુધી એ ભરણ પોષણ કર્યું. તો અંતરની ભાવના છે એ સામી વ્યક્તિને પ્રેરિત કરે, એના માટે બધા કેવા છે? મિત્ર. એટલા માટે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો, મૈત્રઃ. મૈત્રઃ કરુણ એવ ચ. કરુણ એટલે દુઃખી નહીં, ને આપણે કહીએ કે કરુણ પ્રસંગ છે, પણ કરુણનો અર્થ જેના માટે સર્વભૂતો, અહીંયા ભાષ્યકારે શબ્દ પ્રયોગ કર્યો છે દુઃખિતેષુ દયા. જે દુઃખી છે એના ઉપર જેને દયા છે, બિચારા ઉપર દયા નથી, એને દયા ખાય નહીં, પણ જેને દયાનો ભાવ છે, અંતરનો ભાવ છે, અને કોના માટે? દુઃખી છે. એટલે દુઃખીને જોઈને એના અંતરમાં કરુણા ઉત્પન્ન થાય, અને ત્યારે શું કરે? એની સાથે રડવા લાગે. તો કે આ તો જ્ઞાની ભક્ત છે. જ્ઞાની ભક્ત છે એટલે એને પોતાની વૃત્તિઓ ઉપર તો કંટ્રોલ છે, પણ બીજી વ્યક્તિ દુઃખી થતી હોય તો એને દુઃખમાંથી છૂટવાના ઉપાય બતાવે, વિચાર કરાવે. આપણે શું કરીએ? એને જે જરૂર હોય તે આપી દઉં, આપણે એને દયા કરીએ. પણ જ્ઞાની ભક્ત તો દુઃખ કેવી રીતે પ્રાપ્ત થયું, ફરી દુઃખ પ્રાપ્ત ન થાય એના જ ઉપાય બતાવે. આપણે દયા ખાઈને એને એક દુઃખમાંથી બહાર કાઢીએ, ત્યાં એને બીજું દુઃખ, ત્રીજું દુઃખ, એને દુઃખમાંથી કોઈ છોડાવી ન શકે. પણ મહાપુરુષ વ્યક્તિને દુઃખમાંથી જ છોડાવી દે. કેવી રીતે છોડાવે? તો કે જ્યારે એને દુઃખી જુએ ત્યારે વિચાર કરાવે કે આ દુઃખનું કારણ શું છે, વિચાર કર. કદાચ પૈસાની તકલીફ છે, અત્યારે પૈસા આપીશ તો તારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. સ્વજન જતા રહ્યા છે તો દુઃખી છો, તો સ્વજન પાછા નહીં લઈ આવી શકું. એટલા માટે વિચાર કરાવે કે કારણ શું છે, દુઃખનું કારણ. તો મોટા ભાગે દુઃખનું કારણ હોય છે સ્વજનનું મૃત્યુ. તો સ્વજનનું મૃત્યુ છે ત્યારે એને શું બતાવે કે તું થોડાક ઘરમાં જઈને પૂછી આવ કે એના કોઈ સ્વજનનું મૃત્યુ થયું જ નથી. થોડાક ઘરમાં જઈને પૂછીશ તો પણ સમજાશે કે એના સ્વજન પણ અત્યારે નહીં તો પહેલા જતા રહેલા. તો જતા રહેલા છે એટલે કે કોઈના સ્વજન કાયમ રહેલા નથી. કોઈના સ્વજન કાયમ ન રહેતા હોય તો પછી એને માટે શોક કરવો શું યોગ્ય છે? ત્યારે વ્યક્તિને વિચાર કરાવે અને એને શોકમાંથી મુક્ત કરે. કોઈને ભોજન સંબંધી ફરિયાદ છે, ખાવાનું મળતું નથી, કારણ કે દુઃખ તો શાસ્ત્રમાં આટલાને જ કહે છે, હે ને? એણે મને લગ્નમાં બોલાવ્યા નહીં, એને શાસ્ત્રમાં દુઃખ નથી કહેતા. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ મુખ્ય દુઃખદ પરિસ્થિતિ છે. ભોજન નથી મળતું તો દુઃખદ પરિસ્થિતિ છે. તો ત્યારે એને વિચાર કરાવે કે આજે તને એક ટંકનું તો ભોજન મળ્યું ને,
એક ટંકનું મળ્યું, કેટલા બધાને તો એક ટંકનું મળતું નથી. તો આ એક ટંકનું મળે સંતોષ કર, એમાં દુઃખનું કોઈ કારણ નથી. અને એ પ્રકારે વિચારપૂર્વક એને દુઃખદ પરિસ્થિતિથી મુક્ત કરાવે. અને એ જ દુઃખદ પરિસ્થિતિથી મુક્તિ માટે જે ભાવ છે એને કહેવાય કરુણાનો ભાવ. એટલા માટે કહેવાય બે રીતે કરુણાનો ભાવ અંતરમાં જન્મી શકે. કરુણા, દયા બે રીતે આવી શકે અને એના ઉપાય બે રીતે થાય. એક છે કરુણા પ્રહાણ ઈચ્છા, પર દુઃખ પ્રહાણ ઈચ્છા, બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, એને કહેવાય કરુણા. બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, એને શું કહેવાય? કરુણા. અને બીજું છે પર દુઃખે કાતરતા, બીજાના દુઃખમાં કાતર થવું એટલે એના જેવા જ થઈ જવું. કાતર ભાવે, જેમ કે આર્ત ભાવ, હિન્દીમાં એને એવો ભાવ કહેવાય છે. તો જેવી રીતે માં બાળક માટે શું કરે? બાળક દુઃખી છે, બાળકને પીડા છે, તો માં પણ એ જ પીડાનો અનુભવ કરે, એને કહેવાય કાતર ભાવ, આર્ત ભાવ, અંદરથી જન્મે. એટલે જેટલી પીડા બાળકને, માં પણ એવો જ અનુભવ કરે. તો જ્યારે કરુણા, એને પણ કરુણા કહેવાય છે, પણ એ બાળકની સાથે સાથે એ રડવા લાગે. ત્યારે એ પરિસ્થિતિમાં એવું થઈ શકે કે જરૂરી ઉપાય ન પણ થાય, હે ને? કરુણા જરૂર છે, પણ એ કરુણા એવી છે કે પોતે એની સાથે દુઃખમાં ડૂબી ગઈ, એટલે ઉપાય કરી ન શકે. પણ પહેલી ઈચ્છા છે, પહેલી પ્રહાણ ઈચ્છા, બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા. મહાપુરુષોમાં આવા પ્રકારની કરુણા, જ્ઞાની ભક્તમાં આ કરુણાને બતાવે છે. એટલે ત્યારે જ્ઞાની છે, વિવેકી છે, એટલે વિવેક કરે કે દુઃખ એને છે તો કેવી રીતે દૂર કરવું, પ્રહાણ દૂર કરવું. એટલે વિચારપૂર્વક એ દુઃખ દૂર કરવાના ઉપાય બતાવે. અને એવી રીતે વિચારશીલ વ્યક્તિ, એની અંદર આવા પ્રકારનો કરુણાનો ભાવ હોય. ભગવાન આવી અપેક્ષા રાખે છે કે કરુણા, આવો બન. કેવો બની જા? બીજાને દુઃખી જોઈને દુઃખી થવાનું નથી કહેતા, બીજાને રડતો જોઈને હુંય રડવા લાગું, એવી કરુણાની અહીંયા વાત નથી. પણ હું એને વિચાર, આગળ કહ્યું ને, વિચાર કરાવીને ઉપાય બતાવું. અને એ પ્રકારે દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા, એ જ છે કરુણાનો ભાવ. દ્રષ્ટાંત બતાવે કે જેવી રીતે શું વિચાર કરાવે. એના માટે કહેવાય કે કોઈ નાનો, બે ભાઈઓ છે, અને પેલો નાનો ભાઈ છે હજી માંડ ચાલી શકે એવો, અને એને મોટો ભાઈ રમાડે છે. એમાં એક દિવસ એવું બન્યું કે નાનો ભાઈ રમકડાથી રમતો હશે ત્યારે સામેથી એકદમ જ જાણે કે સિંહનું મોઢું હોય એવું દેખાયું. સિંહનું મોઢું જોઈને નાનકડો પેલો હતો એ ભાઈ ગભરાઈ ગયો અને એકદમ રડવા લાગ્યો. એટલું બધું રડે કે આ સિંહ આવી ગયો. અને એટલે રડતો જઈને પેલો જે સિંહનું મોહરું જેણે પહેરેલું હતું, એ મોટો ભાઈ હતો, એને પેલાને રમાડવા માટે એણે મોહરું પહેરેલું હતું. અને એકદમ જ એની નજીક આવીને પેલું મોહરું ઊંચું કરીને કે, જો જો સિંહ નથી, આ તો હું છું. ત્યારે પેલો એકદમ જ શાંત થઈ ગયો. એવી જ રીતે આ સિંહને જોઈને ડરી ગયેલી વ્યક્તિ શું થાય છે? દુઃખી. સિંહ રૂપી કોઈ પણ પરિસ્થિતિ
એવી આવે અને એને જોઈ અને આપણે તરત જ રડવા લાગે, દુઃખી થઈ જાય. ત્યારે આ જ્ઞાની ભક્ત શું વિચાર કરાવે કે એ સિંહરૂપી મોહરું પહેરેલી પરિસ્થિતિ અથવા વ્યક્તિ, એની પાછળ સાચું મોઢું તો કોનું હતું? ભાઈનું. એવી રીતે સાચું મોઢું છુપાયેલા કોણ છે? ભગવાન. એ જ પેલી દુઃખદ પરિસ્થિતિ રૂપી મોહરું પહેરીને સામે આવ્યા. તું એક ઉપરના મોહરાને જોવાને બદલે એની પાછળ રહેલા ઈશ્વરને જો. તો નાનો ભાઈ જેમ ખુશ થઈ ગયો એવી જ રીતે ભાઈને એકદમ વળગી પડ્યો, મારો ભાઈ. એવી રીતે તું એ પરિસ્થિતિને જોવાને બદલે એમાં જ રહેલ ઈશ્વરનું દર્શન કરીશ તો તું પણ એ જ પ્રકારે ભગવાનને વળગી પડીશ કે આ રૂપે તમે આવ્યા છો. તો એ રીતે જ્યારે જ્યારે દુઃખદ સ્થિતિ આવે ત્યારે ત્યારે આવા પ્રકારનો વિચાર એ જ્ઞાની ભક્ત એ કરાવી શકે. એને જ કહેવાય કેવો ગુણ? કરુણા, કરુણાનો ભાવ. અને કરુણાનો એક ભાવ જે અંતિમ ભાવ છે કે ક્યારે કરુણા જાગે જ્ઞાની ભક્તને. આગળ જોયું કે કોઈને પીડા પહોંચે, દુઃખ પહોંચે તો એને કરુણા થાય, પણ વાસ્તવિક કરુણા તો ત્યારે થાય કે જ્યારે વ્યક્તિ નાની નાની વાતોમાં રડતો જુએ. હે ને, મારું ધન લૂંટાઈ ગયું, મારું ઘર લૂંટાઈ ગયું, મારા સ્વજન જતા રહ્યા, હે ને, નાની નાની વાતોમાં રડતો જુએ ત્યારે એને એવી કરુણા જન્મે કે આ વિચારો અજ્ઞાની, સાચું જાણતો નથી. એટલા માટે ન જાણવાથી જે દુઃખી છે એ જોઈને એને કરુણા જાગે કે એને હું પરમાત્માનું જ્ઞાન આપું. અજ્ઞાનને કારણે નાની નાની વાતો પકડીને દુઃખી થાય છે તો હું શું કરું? એના અજ્ઞાનને જ દૂર કરી દઉં. એટલા માટે મહાપુરુષો, અમારા ગુરુજીને મેં જોયા હોય કે સત્સંગ કરાવતા હોય એની પાછળ એક જ ઉદ્દેશ્ય, કરુણાનો ભાવ. આ કરુણા આ એક જ કારણથી કે અજ્ઞાન જ દૂર કરી દઈએ તો એના બધા જ દુઃખથી મુક્તિ. એટલે બીજું કોઈ પરિબળ સત્સંગ કરાવવા માટે હેતુ નથી. એક જ હેતુ છે કે જ્યાં રહીને એ દુઃખી થાય છે એને હું સુખી જોઉં અને સુખી બનાવવાના ઉપાય બતાવું. એની પાછળ કરુણાનો જ ભાવ છે અને એ કરુણા આ જ્ઞાની ભક્ત છે. એટલે ભાષ્યકારે અહીંયા કહ્યું કે સર્વકર્મ સંન્યાસી એ જ આ કરુણ ભાવને ધારણ કરી શકે. એ રીતે બતાવ્યું. આગળ બતાવે છે નિર્મમઃ. કેવો બનતું? મમતા રહિત, નિર્મમ. નિર્મમઃ એટલે મમતા રહિત. મમતા, મમ એટલે મમત્વનો ભાવ. નિર્મમ આપણે આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ. કોઈની નિર્મમ હત્યા કરી નાખી ત્યારે બોલીએ ને નિર્મમ. નિર્મમ હત્યા એમાં નિષ્ઠુરતા રહેલી છે. જ્યારે અહીંયા નિમમ, ની ઉપસર્ગ છે, નિર્ગતા જેનામાંથી જતો રહેલો છે. શું ભાવ જતો રહ્યો છે? મમ ભાવ. મમ ઇતિ બુદ્ધિ. મમ, મમ કોને કહેવાય? મારાપણાની બુદ્ધિ. કોઈને મારા કહી દેવાથી મમતા નથી કહેવાતી, હે ને. આ મારા છે એવું બોલવાથી મમતા આવી ન જાય. એટલે કહ્યું મારાપણાનો ભાવ. બોલવું એ તો જીભ ઉપરની વસ્તુ છે, પણ મમત્વ એ અંતરની વસ્તુ છે. એટલા માટે એવું અધકચરું જ્ઞાન ન હોય કે મમતા રહિત થવું એટલે મારા કોઈને કહેવાનું જ નહીં, હે ને. એટલે પછી જેમ કે ને કેટલાક અધકચરું જ્ઞાન હોય તો એમ કે ને અહંકાર રહિત થાવ, ક્યાંય હું ભાવ નહીં. એટલા માટે શું કહેવાનું? બધાને આ આ આ
આ શરીર એવું બોલવાનું ન હોય. એવી રીતે મમ ન બોલવું એવું નથી, પણ અંતરમાંથી મમતાનો ભાવ છૂટી જવો એને શું કહેવાય? નિર્મમ. નિર્ગતા મમ બુદ્ધિ, જેનામાંથી આ મમ બુદ્ધિ જતી રહી એ નિર્મમ. અહીંયા મમતા કોનામાં થાય? તો કે મમ શબ્દ છે એ વ્યાકરણને અધીન અસ્મદની ષષ્ઠી વિભક્તિ છે. અસ્મદ મૂળ ધાતુ છે, એની ષષ્ઠી વિભક્તિ મમ, એટલે સંબંધ બતાવે. જ્યારે બે વ્યક્તિ સંબંધથી જોડાય ત્યારે એમાં મમ ભાવ થાય. મમ ભાવ ક્યારે થાય? જ્યારે બે વ્યક્તિ સંબંધથી જોડાય. અને અહીંયા શું કહે છે? મમતા રહિત થવું એટલે શું? ક્યાંય સંબંધથી જોડાવું નહીં. તો કે પરિણા એટલે સંબંધ તો રાખવો પડે ને. તો કે હું કોને કીધું? હમણાં તો કહ્યું ને કે મારા બોલવામાં ક્યાં વાંધો છે, મારો પુત્ર કહેવામાં ક્યાં વાંધો, ધન મારું, ઘર મારું, બોલવામાં વાંધો નથી. પણ સંબંધ જે મનમાં રહેલો છે એ સંબંધ મનમાંથી કાઢી નાખવું. કોણ કાઢી શકે? અહીંયા કીધું ને, જ્ઞાની ભક્ત, જેણે શું કર્યું છે? મય્યેવ મનાદત્વ, જેણે મન ભગવાનને સોંપી દીધું. તો મન ભગવાનને સોંપવું એટલે જેણે મમ ભાવ ભગવાનમાં કરી લીધો. એક ભગવાન મારા, એટલે એવું કહેવાય કે મનને પહેલાં ખાલી કરી નાખો. તેમાંથી સ્ત્રી, પુત્ર, ધન ઇત્યાદિ જે મમ ભરેલા છે એ બધાને મનમાંથી કાઢો અને એકને જ રાખો. એને કહેવાય નિર્મમ. એટલે મમત્વ તો છે, પણ એકમાં જ મમત્વ. અને ત્યારે એ વ્યક્તિ નિર્મમ બનશે. અહીંયા જુઓ કે એક પછી બીજો, બીજા પછી ત્રીજો શબ્દ એ સપ્રયોજન છે, પ્રયોજન સાથે આપેલો છે. અહીંયા કરુણા, મૈત્રી પહેલા નિર્મમ શબ્દ નથી લીધો. એનું કારણ પહેલાં જોયું હતું કે દરેક ગુણનો ક્રમ છે, ક્રમથી આગળ વધવાનું છે. પહેલા મિત્ર ભાવ હશે, બધામાં સમભાવ, બધા મારા મિત્ર. પછી કરુણા જન્મે. કરુણા કોના માટે જન્મે? જેને હું મિત્ર માનું, સ્વજન માનું, ત્યારે કરુણા જન્મે. અને કરુણા જન્મે પછી જ નિર્મમ થવાનું કહે છે. મિત્ર હોય, કરુણા જન્મે ત્યારે એક શક્યતા આવી જશે કે જેના માટે કરુણા જન્મે એમાં મમત્વ આવી જ જશે. હે ને? સહજ રીતે કોઈ વ્યક્તિના દુઃખથી દુઃખી થાવ પછી શું લાગે? આ મારા, હવે એની બધી જવાબદારી મારી, હવે જીવે ત્યાં સુધી એનું પૂરું કરીશ. પૂરું ભલે કરે, પણ સાથે શું કરે? સંબંધથી જોડાઈ જાય. એટલે કે છે કે જેવું જડ ભરતજીએ કર્યું એવું ન કરતા. ભગવાન કહે છે કે જડ ભરતજી કેવા હતા? અદ્વેષ્ટા હતા, અને જ્ઞાની પુરુષ હતા. અદ્વેષ્ટા હતા, કોઈ માટે દ્વેષ નહોતો. એ બધાને માટે મિત્ર હતા. ઇવન સર્વ પ્રાણી, એ કીધું ને સર્વભૂતાનામ, એટલે સર્વ પ્રાણી માત્ર માટે એને કરુણા હતી. અને એક કરુણાના ગુણે મમત્વ જન્માવી દીધું. શિશુ એનું મૃગ શિશુ, મૃગલીના એ પુત્ર, હરણીના બચ્ચામાં એમણે એને ધારણ, એનું પોષણ કરવા માટે અપનાવ્યું. એમાંય વાંધો નહોતો, પણ પોષણ કરુણાને કારણે પોષણ કર્યું. અને પોષણ કરતાં કરતાં એમાં શું થઈ ગયું? મમત્વ. અને એને ફરી મૃગ યોનિમાં જન્મ અપાવ્યો. એટલે કે છે કે કરુણા બધા માટે, પણ મમત્વ કોઈના માટે નહીં.
નહીં તો કરુણા જેના માટે થશે એમાં મમતા થઈ જશે તો ફરી પતન. આપણે તો હજી માંડ ડગલું માંડીએ છીએ. પેલા તો જ્ઞાની ભક્ત હતા, એની એવી સ્થિતિ થઈ હોય તો મારે તો કેટલી બધી જગ્યાએ મમતા છે. એટલે કે છે કે મમતાને વહેવડાવી દો અને એકમાં જ મમતા, અને એ છે નિર્મમ, મમતા રહિત થવું. એક ભક્તિમાં જ એવું સામર્થ્ય છે કે જે મને નિર્મમ, મમતા રહિત બનાવી શકે. બીજે ક્યાંય એવું સામર્થ્ય નથી. એટલા માટે ભક્ત થવું, પહેલાં જ કહ્યું ને કે સ્વરૂપ જ્ઞાન સુધી ઈશ્વરની પરાધીનતા જરૂરી છે. અહીંયા તો જ્ઞાની ભક્તના લક્ષણ છે, તો પણ એ એકમાં જ મમતા કરે છે. કદાચ જ્ઞાની ભક્તને અધીન અર્થ કરવો હોય તો એવો કરી શકાય, જ્ઞાનને અધીન, કે એ સર્વત્ર અસંગ છે. સર્વત્ર અસંગ હોવાથી એને ક્યાંય પણ મમતા થતી નથી. જ્ઞાન છે, સર્વત્ર આત્મભાવ છે, એટલે એને મમતા નથી થતી. અને ભક્ત માટે સર્વત્ર ઈશ્વર ભાવ છે, એટલે એને મમતા થતી નથી. તો એ રીતે મમ ભાવ રહિત થવા માટે અહીંયા દર્શાવે છે. અને જે મમ ભાવ રહિત થયા એની જ અંદર પછીનું સોપાન, પછીનો ગુણ આવી શકે. નિર્મમો નિરહંકાર, નિર્ગત અહમ પ્રત્યય, જેનામાંથી અહમ પ્રત્યય દૂર થયેલો છે, અહંકાર દૂર થયેલો છે. સીધો અહંકાર દૂર ન થાય. પહેલા બીજેથી સંબંધોને છોડાવીને એકમાં જ સંબંધ સ્થાપિત કરવો પડે. એક જ મારા, બીજા કોઈ મારા નહીં, તો જ પછી અહંકાર છૂટી શકે. અહંકાર શબ્દ છે જે શું કરે? અહમને હંકારે, હે ને? અહમને હંકારે એટલે પોતે હંકારવા લાગે, સ્વામી બની જાય. ગાડી હંકારવી કહેવાય ને. કોણ હંકારે? જે ડ્રાઈવર હોય એ. ખરેખર તો અહમ રૂપે પરમાત્મા જ સર્વને હંકારે છે, બધાને ચલાવે છે. પણ એ વાસ્તવિકતાને જાણતો નથી, એટલે કારને પોતે લઈ લીધી, હું હલાવું. અને આવડે નહીં ને હલાવવા નીકળે પછી ખાડામાં પડે. આપણી એવી સ્થિતિ છે કે હું સ્વામી બની ગયો, હું કરું એમ જ થાય, મારા વિના કંઈ ન થાય. આ કર્તૃત્વ, અને કર્તૃત્વનું મૂળ શું છે? અહંકાર. એટલે અહંકાર અનેક રીતે જન્મે. આપણે ભલે કહેતા હોય મને એકેય વસ્તુનો અહંકાર નહીં, પણ બહાર ક્યાંય વસ્તુ વ્યક્તિથી શરૂ થાય. મારા પદ, પ્રતિષ્ઠા, કુળ, હે ને? કુળનું અભિમાન હોય, મારું ઊંચું કુળ, મારું સંસ્કારી કુળ, મારા સંસ્કારી પુત્ર, એનું અભિમાન. એવી રીતે ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, ગૃહ, મારું સુંદર ઘર, એનું અભિમાન. તો એ તો બધા સ્થૂળ અભિમાન છે જે દેખાય છે. પણ ભયાનક સ્વરૂપ જો અહંકારનું કોઈ હોય તો એ છે સૂક્ષ્મ અહંકાર. બહારથી એવું લાગે કે આ નિરહંકાર છે, પણ મેં આટલું તપ કર્યું, મેં આટલા અનુષ્ઠાન કર્યા, મેં આટલા જપ કર્યા, સેવા કરી, પૂજા કરી, તીર્થાટન કર્યા, એનું અભિમાન એ બીજા ન કરી શકે અને પોતે ન જાણી શકે. પણ એ અભિમાનથી છૂટવું અત્યંત કઠિન છે, કારણ કે એને આપણે અભિમાન જ નથી કહેતા, હે ને? કારણ અધ્યાત્મ સાધના આટલી કરી, એમાં શું અહંકાર? પણ મેં કર્યું એટલે સુધી અહંકાર હોય. હું નિરહંકાર છું એનો અહંકાર.
है ने? એ તો જરાય સમજી ન શકાય. હું તો સાવ નિરહંકારી, મને કોઈનું અભિમાન નહીં, એ જ મોટું અભિમાન. અને એ દૂર થતાં વાર લાગે, કારણ મેં નક્કી કરી નાખ્યું હું નિરહંકારી છું. અને એટલા માટે આ અહંકારને દૂર કરવા માટેનો ફરી એ જ ઉપાય કે અહંકારનું સમર્પણ. તું હી તું પ્રભુ, તું હી તું, મારો હું ઉઠે જ નહીં, તું જ બધું, સ્વામી તું, સેવક હું, શેઠ તું, નોકર હું. એટલે જે મેં કાર પકડી લીધી હતી ક્રુઈ અહંકાર, કાર શબ્દ છે એમાં ક્રુઈ ધાતુ છે. એમાં શું કરે? ક્રિયાશક્તિ, એક કરાવે, કરે. એટલે હું શું કરું છું? અહંકાર એટલે હું કરું છું એ ભાવ. અને નિરહંકાર એટલે હું કરું છું એ ભાવ જેનો દૂર થઈ ગયો, એ નિરહંકાર. અને એના માટે સાચા અહમને ઓળખે એ જ્ઞાની ભક્ત. અને પરમ ભક્ત શું કરે? મારો હું એ ભગવાનનો હું, ભગવાનનો હું એ જ મારો, એટલે કે એ જ કરે છે, મારા ભગવાનથી જ બધું થાય છે. રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામજી કરે રાખે એમ રહીએ. હું કંઈ બોલવા માટે નથી. એટલે જ પેલા કીધું પોતે જ અનુભવ કરી શકે કે ખરેખર સ્વામી બની જવાય છે તો અહંકાર છે. તો એ રીતે નિરહંકાર થવું. અને બીજા 2 ગુણ છે એને આપણે પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.